જીવનમાં આનંદ જ મજા આવે. અને બીજી વાત એ કહું કે બાળકો હોય ને એની હાજરીમાં સારી જ વાતો કરવી. બે માણા કરી એ તો પતિ પત્ની બે બેઠેલા અને હવે તો પાલુભાઈ બધું એકચ્યુઅલી બે જણા બેઠેલા, છોકરા ટાબરિયા એમણે ગેમ રમતા હતા. કાં અત્યારે માવું જ મોબાઈલ પકડાવી દે, હાસવો નહીં એમ તો પણ તો પણ પ્રાગટ્ય કર્યું શું કામ આને? તમે આનું અવતરણ ન કરાય. ગામમાં બિલાડા નહોતા નહીં, બાળકને સાહેબ એના બાળપણની અંદર માવતર પ્રેમ કરતા થઈ જાય તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. કારણ કે જેટલી ફરજ બાળપણમાં માવતરને આવે છે એટલી જ પાછી છોકરાઓની જવાબદારી ગટપણમાં આવે છે. જે બાળકનું કાલું કાલું શું બોલે છે એ સમજી ન શકતો હોય એ જ બાળક મોટો થાય ત્યારે બૂઢો થાય ત્યારે એનું ન સમજીએ કે પછી કે તમે હેઠો બેહો ને હું બોલ્યો એ જ ન સમજાતું. વારો છે આ મોબાઈલે હકીકત મારી નાખ્યો. કીર્તિભાઈ માણસો આપણે જોઈને રોડ ઉપર તો આમ જ કરતા. આ મોબાઈલ ચોરી જાય એમાં હું નીકળતું હોય છે ત્યારે આમ થઈ જતો હોય છે. અને હવે તો એવા કાંઈ કાસ નીકળે એની સિવાય કોઈ જોઈ ન શકે. બોલો ને, પ્રાઇવસી ગ્લાસ. આમાં જો આમાં એક જણો આમાં આમ કરતો ને ઘીરે જતો છે, 15મા માળે રહેતો હતો. આમાં આમ કરતા લીફ બોલાવી, લીફ આવી, આમાં આમ કરતો અંદર વયો ગયો. એ આમ કરતા 15 માળનું બટન દબી દીધું, લીપ ઉપડી. આમ જ કરતો હતો પણ રસ્તે કોઈ રૂટમાં કોઈ ઊભી રાખી હોય ને, 7મા માળવાળા બટન દબેલો, અહીંયા એની માં ઊભી રહી. એ આમ કરતો ઉતરી ગયો બહાર. જવાનું હતું 15:45 7:45 ગળી ગયો. 7:45 જે ખૂણાનો ફ્લેટ હતો એ જ ડોરવેલ દબાયો. તે અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો અંદર વયો ગયો. આમ કરતો સોફે બેસી ગયો. બેને આમ કરતા રસોડામાં ગયા. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. બેન રસોડામાં વહી ગયા, ભાઈ સોફે બેસી ગયો. થોડીક વાર થઈને તો 7:45 આવ્યો. આ તો 15:45 હતો. એ 7:45 ડોરવેલ દબાયો એટલે ઓલા આમ કરતો દરવાજો ખોલ્યો. ઓલા આને સામું જોયું, મૂળ ધણીએ માલિકે આ અજાણ્યાને જોયો. સોરી કીને ઈ વયો ગયો એમ કે મારે કોકની ઘીરે વયોવાનું. બોલો લ્યો, આ બીજા વ્યસન તો તમે બીજા પહેલી મુક્ત કરી શકશો. આ વ્યસન તમે ક્યાં મૂકવા જાઓ? આ મોબાઈલનું સંશોધન કર્યું હતું માણસ જોડાયેલો રહે એ માટે કે એને દૂર ન લાગે, સામો મોબાઈલમાં વાત કરી શકે. પણ એને ખબર નહોતી કે આની અંદર આવડા લોકો ગોટાળો કરશે. મોબાઈલ માન નાખ્યા છો. તો હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તે જન્મતા વેત સીધું પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા વેત આમ કર્યો ડોક્ટર. કારણ કે આમ જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ અધિકારી છે ફોલદાર હોય એ પોલીસ સ્ટેશન આખું હકારતો હોય તો એ ત્યારે ભલે પૂજા પાઠ ઘરે કરે પણ પછી કઈ માળાનો બેર ખોલીને ને એક અહીંયા કડીએ પિસ્તોલ ને હાથમાં માળો શ્રી રામચંદ્ર કૃપાલ હરાણા ભાવા ભાયા નહીં, ત્યારે તેના હાથમાં દંડ જ સારો લાગે. એવી કોઈ વ્યક્તિને એક ધોકો માર લે એટલે પરમાત્મા છે એને 1008 માળા લખી નાખે. જેનાથી જે થતું હોય, મેં પેલા કીધું ને કે સૂર લગાડી દે કીર્તિભાઈ એટલે એના માટે તમામ યજ્ઞ પૂરા. એટલે જ એના મકાનનું નામ એને સ્વર. અને પૂજ્ય મોરારી બાપુ તેથી બોલ્યા હતા, કીર્તિ આ સ્વર છે ને એ જ ઈશ્વર સુધી પહોંચાડે છે. એમાં ઈ આવી જાય ને, સ્વરમાં ઈ આવી જાય એટલે ઈશ્વર. એટલે અધિકારી નરમ ન હોવા જોઈએ. પોલીસ સ્ટેશન આવે સવારમાં અને જેવા ગાડીમાંથી નીચે ઉતરે એટલે પોલીસ સ્ટેશન ફડાક દઈને સેલ્યુટ મારે એટલે સાહેબ એમ કે ના ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના, પોચું
આમ કરી લેવાનું. એમ કરીને એની ઓફિસમાં બેસે અને પછી કે નાઇટમાં કેટલા જણા હતા બોલાવો. જી સર. કેટલાને પકડ્યા રાતે? 5 જણાને. ક્યાં રાખ્યા? લોકોબમાં. ના 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 ના, લોકોબમાં ન રખાય, આત્મા પરમાત્મા છે. પાંચેયને બહાર કાઢો, સ્નાન કરાવો, પાંચેયને આસન આપો. ચલો ભૈલા 5 જણા બેસી જાઓ, હાથમાં પાણી લ્યો, 3 વાર પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. આંખે પાણી અડાડી અંતર્મુખ થઈ હાથ જોડી તમારા આત્માને પૂછો, તમે ગુનો કર્યો છે? હવે આમ ઓલા હાસુ માને અને આત્માને પૂછે અહીંયા પોગે? એ તો પગના તળિયા મળે ને ફાટવા, ફડા પડે. રવા જો, કહી દઉં, સૌ કહી દઉં, બધું કહી દઉં. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. મને તો હમણાં ડોક્ટરનો અનુભવ થયો. સાલુ પ્રોગ્રામે જે આવ્યું બોલું, પણ બાપુ મને આનંદ શું થયો ખબર? મારી પેલા કાળજાના કટકા હોસ્પિટલ પહોંચી ગયા હતા. હું ત્યાં પહોંચું એ પેલા તો અને ઓલા તેજસભાઈ, ડોક્ટર પટેલ તેજસભાઈ મને કે શું કરવું છે? મેં તમારે શું કરવું તમારે નિર્ણય કરવાનો. આમ 2 ભાઈ બેઠેલા. મને કે તો તાત્કાલિક જવું જ પડે ઓપરેશન થિયેટરમાં. કપડાં લાવ્યા, પછી યુનિફોર્મ પહેરવો પડે ને એનો. મેં કીર્તિભાઈ આમ જો હતો ખરાબ, હું લે કીર્તિભાઈ પહેરાય. એક ક્ષણિકે ડોક્ટરનું કામ કરશે, આત્મા આત્માનું કામ કરશે. મા ઉપર ભરોસો હોય કે હા એને આપણે એનું એવું નથી કહેતા કે ડોક્ટર પાસે નહીં, એનું એ શરીરના ભગવાન એ છે, પણ મારા આત્માનો ભગવાન મોગલ છે, આત્માનો ભગવાન ઈશ્વર છે. ભય નહીં રાખવાનો અને એને સામે દવા લઈ લેવાની. અને ડોક્ટર મને પરેજી પાડવાનું કીધું હતું. બાપુ હા, ઉજાગરા કરવાનું નહીં, તીખું તળેલું ખાવાનું નહીં, તાણીને બોલવાનું નહીં. હજી પરેજી પાડું છું. અને દહેરાને વળતે દી આપણા અત્યારના હાલના કૃષિ મંત્રી જીતુભાઈને અમે ચેક કરાવવા ગયા. દહેરાને વળતે દી દર 2 મહિને જવાનું હતું, તે ગયા પાછા. મેં દિગુભા હતા, ડૉક્ટર સાહેબે ચેક કર્યો આખો. મને કે 18 વર્ષના યુવાન જેવું હૃદય થઈ ગયું છે. પરેજી શું તમે પાળે તોડી નાખે એવી પાળે. અને પછી જીતુભાઈ કીધું 2 વાર તો ડોઈ અમેરિકા જઈએ એવું પરેજી પાળે. શું વાત કરો? મેં કીધું હા સાહેબ, તમારું કામ તમે કરો, એનું કામ એ કરશે. એટલે ડોક્ટર કેવા વિવેકી હોય મને અહીંયા દેખાણું સાહેબ, કેવો એનો વિવેક એ માણસનો. એટલે ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે ને બાપુ, તે ગરમ છે. બોલો, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જેમ કે હું આવ્યો, એ શું થયો? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. શું કામ ઘઉં ખાવ છો? મકાઈ ખાઓ, ચણા ખાઓ, બાજરો ખાઓ. લાવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? કે સાહેબ બસમાં બેઠું ને ચક્કર ચડે છે. આ ડોક્ટરની વાત આવે એટલે કહું, એક બેન એના પતિને હોસ્પિટલ લઈ ગયા. જો ભાઈ કે સાહેબ આ તમારા ભાઈ છે ને રાતના નીંદરમાં બહુ બોલે છે, નીંદરમાં ઝંખે છે. હે કે નીંદરમાં બહુ ઝંખે છે. ડોક્ટર સાહેબે કીધું કાઢ્યો બેન આ બોટલ, 2 ઢાંકણા જમીને પછી સૂતા પહેલા સુવા જાય ત્યારે આને પાઈ દેજો, ઘસઘસાટ સુઈ જશે, નહીં બકે. ઓલા ભાઈને કીધું કાઢી લો બોટલ, તમે બહાર જાઓ. એ બહાર ગયા. પછી બેન એકલા આવ્યા ડોક્ટર પાસે કે મારા બાપ હુઈ જાય એવું નહીં, કે તો થોડુંક સ્પષ્ટ બોલે એવી દવા આપો, કારણ કે એ નીંદરમાં કોકનું નામ લે છે ને મને સમજાતું નથી. આ દુનિયામાં હોની ફેરીમાં આટા મારે બાબા. આપણે એમ થાય કે આપણને ટેકો દે, રામ રામ કરો. આખી દુનિયા તમારી એક ભૂલની રાહે પલવે બેઠા હોય, એક ભૂલને ગોતશે. એટલે અમારી ડોક્ટર કોઈને દવા ન આપે, ગગલાવે. શું કામ બસમાં બેચો છો? બસમાં બેચો તો ચક્કર ચડે ને. છોટા હાથીમાં ચડી જાઓ, ડમ્ફરમાં ચડી જાઓ, કન્ટેનરની માથે બેઠો, બાકી બસમાં નહીં બેઠા. જાઓ લાઈવ 150. એક જણો રોજ આ ચિત્ર જોવે કે આ ડોક્ટર કમાલ છે. એક દી રાતે પાણી વાળતો હતો, પાવડો હાથમાં, અને પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, અને એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો. ને પ્રભાતના પહોરમાં 9 વાગે
મંગલ ભાવનાય હવારના પોરમાં આવીને ઉભા રહ્યા. ડોક્ટર સાહેબ હજી બેઠેલા. આવો, શું તકલીફ છે, શું થાય છે? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે, લાઈવ 150. બોલો કે આવી ગયો 300. ડોક્ટર ને 4 નાખ્યા. બોલો, ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળાનો હારા. વાત એ કરું છું, જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. દીકરાના જન્મ થાય ત્યારે થાળીઓ વાગે તો જ રૂડું લાગે. એમ બાળક પણ જન્મતા વેત રડે તો જ સારું લાગે. ન રડે તો એને ઊંધું રાખી ગરમ પાણી નાખીને એને રડાવવામાં આવે છે કે એને કફ ભરાણો હોય કાંઈ. અને રડાવ હાસ્ય સારું જ છે, પણ જન્મતા વેત કનૈયા હસ્યો હોય તો બાળક જન્મતા ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય, કોણ આવ્યું ભૂતના પેટનું. જે ટાઈમે જે સમયે તે આ બાળક રડ્યું નહીં બાપુ, હસ્યું નહીં, બોલ્યું. હજી તો આમ ઊંધો રાખેલો ને તા તો આટી ખાઈને ડોક્ટરના હાથ ઉપર બેહી ગયો. બેહીને ડોક્ટર આમ કીધું ઝુકેગા નહીં છાલા, લટકેગા નહીં, લટકેગા નહીં, ઝુકેગા નહીં કીધું ને ભાઈ તા તો ડોક્ટર બી ગયો અને હાથમાં પડી ગયો. પડ્યો પણ ઓલો પલંગમાં સીધો પડ્યો. ઓલો બિલાડીને ઘા કરો ને કેમ સીધી જ પડે. એમાં મારી દીકરો બેઠા ભેગો બેઠો બેઠો કે બ્રાન્ડ હે બ્રાન્ડ. તા તો નશી વહી ગયો, પણ સંશોધન કર્યું કે જન્મતા આવે બોલે નહીં. તો બોલ્યો તો ભલે બોલ્યો, પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો? એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું છે. વાત છે ગર્ભ સંસ્કારની. બાપો, કુરુક્ષેત્રનું મેદાન, ભગવાન નારાયણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને અહીં કૌરવો કીર્તિભાઈ 7 કોઠાના યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા બેઠા ચિંતા કરે છે કે આ બીડું કોણ પકડાય. અને તેથી નારાયણનો ભાણેજ સુભદ્રાનો જાયો અર્જુન નંદન 21 વર્ષનો યુવાન અભિમન્યુ ઉભો થાય છે. દાદા ચિંતા કરવામાં હું છું. અને આપ જાણીએ છીએ કે આવો વીરવર યુવાન પછી નથી આવ્યો ધરતી ઉપર. બાપુ, આ ભગવાનને આપણે બધાને ભગવાન શું કામ કહીએ? જગદંબાઓને જગદંબા શું કામ કહીએ? કે જેટલી તાકાત એટલી ક્ષમા દેવાની તાકાત. ભગવાન રામ એક સાથે 31 બાણ ચડાવે, આવો વીરવર પુરુષ ધરતીમાં નથી આવ્યો. એક આરે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. અને છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત. શું આપણા દેશની કથાઓ છે. આ રાજા માર માર કરતી જતી હોય બાપુ દિલ્હી, અને આમ જેમ કેવાય પડદો હટે તા તો વીનો ઘ્યાં 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 કરતી જાય, એમ કેવાય સિંહણ થી નીકળે. અને અકબર ને પછાડે ને જ્યાં ત્રિશુલનો ઘા કરવા જાય તા પડ્યા પડ્યા મોઢામાંથી શબ્દ નીકળી જાય, અમ્મા જાન મુજે માફ કર દો. એ મારી માં મને માફ કર દે. બાપુ ઓઠે ત્રિશુલ અટકી જાય કે તે ભૂંડી કરી આવ્યો તો મારવા, આવી થી હું મારવા. હવે તે મને માં કીધી અને માં કીધા પછી જો મારું, આ ક્ષમા દેવાની તાકાત. એટલે આપણી જગદંબાઓ છે ભલામાં કે તે મને માં કીધી, હવે મૂર્ખ્યા તને મારું ને. તો માતૃત્વ લાજે. ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છે. પણ જેની પાસે શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એટલે કૃષ્ણ કહેવાય છે કે જેને યુટર્ન મારતા પાછો ફરતા આવડે. અભિમાન્યુ લડે છે, કૌરવોએ નીતિને નેવે મૂકી છે. ટણક ટોળકી એક થઈ અને ભારત વર્ષના છેલ્લા વીરવર પુરુષનો વિદાય થાય છે. ટૂંકી વાત લઈ લો બાપુ કે એનું શરીર જ્યાં ઘરે જાય છે ને બેન સુભદ્રા કાંડા પછાડે છે. અભિમન્યુ ઉભો થા બેટા, હું ઓતરાને મોઢું શું દેખાડીશ. રોઈ રોઈને થાકે છે ને ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. આ વાત મારી માવું સાંભળે. ભગવાન નારાયણનો જામ પ્રવેશ થયો અને બેન સુભદ્રાએ, તમે ઘડીક તો કલ્પના કરો કે જેનો મામો કૃષ્ણ હોય
જેનો ભાઈ મુરલીધર હોય એ બેનને કેવડું હશે. ગડગડતી દોડતી ભગવાન કૃષ્ણને મધમાં ભરી લઈ લીધા. ગોપાલ, ગોવિંદ, મધુસૂદન, કનૈયા, એકવાર મારા દીકરાને હજીવન કરી, એકવાર બેઠો કર્યા. બાપુ છેલ્લે સાતીમાં ઢીકા મારે. ગોપાલ, તને કહું છું, કૃષ્ણ કૃષ્ણ આંખો બંધ કરીને ઉભા છે. સુભદ્રા જુરે છે. છેલ્લે ભગવાન કૃષ્ણના ડોકમાં જે ખેસ છે એ ખેસે ટીંગાઈ ગઈ, આમ પડે છે નીચે. ગોપાલ! અને જ્યાં નીચે પડવા જાય છે, ભગવાન કૃષ્ણ બાવડે પકડી સુભદ્રાને ઊભી કરે છે. સાવધાન સુભદ્રા, વીરવર પુરુષની પાછળ આવા રુદન સારા ના લાગે. મારા અભિમાન્યુના મૃત્યુને લજાવો નહીં. ગોપાલ, હું રડું નહીં, શું કરું? મારો મોહ ભાંગી ગયો. ઓતરામાં એનો ઓધાન છે, એનું મોઢું નથી જોયું. એને તાઈ વિયા જાય. હું માં છું અને તારી જેવો મારે ભાઈ હોય અને ભાણેજની હાલત થાય. સાવધાન સુભદ્રા, કે પણ ગોવિંદ ઈ લોકોએ નિયમોને નેવે મૂકીને મારા અભિમાન્યોને માર્યો છે. નિહતો હતો, નિરથો હતો. સાચું કહું સુભદ્રા? અને કોણે માર્યો એ? ગોપાલ, કહો. હા કે સાંભળી શકીશ? હા કે તે માર્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે સુભદ્રાને, તે માર્યો છે ને? ગોપાલ, હા મારી બેન, તે માર્યો છે. આજે દી તારા પેટમાં હતો તેથી હું હાથ કોઠાની વાત માંડીને તારી પાસે બેઠો હતો. એ હું તને નહોતો સંભળાવતો, એ મારા અભિમાન્યુને સંભળાવતો હતો. અને તે 6 કોઠા સુધી સાંભળ્યો અને હાથમાં કોઠે તને નીંદર આવી ગઈ. હાથમાં કોઠો તો સાંભળી ન શકી. એ હાથમાં કોઠાની નીંદરે મારા અભિમાન્યુને નીંદર લાવી દીધી છે. બાકી જો હાથે કોઠા તો સાંભળી ગયો હોત ને તો બ્રહ્માંડના ગોળા ઉપર કોઈ એવો પુરુષ નહોતો પાક્યો કે મારા અભિમાન્યુને મારી શકે. એટલે કહું છું સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ત્યારે સાંભળી લેજો. આવા સાધુડા બોલતા હોય ને, આવા બાપ બોલતા હોય ત્યારે સાંભળી લેજો. અને એ કાન દ્વારા પ્રવેશ કરશે તો હનુમંત જેવા જન્મ છે. હનુમાનનો પ્રવેશ કાનથી છે. એટલે જીવનની અંદર પેલો સંસ્કાર હોય તો ગર્ભ સંસ્કાર છે. બાકી તો ધરાવીને ધાનના નિપજે, કુડવીને માડું ના હોય, જેસલ જખરા નિપજે જેની માં હોથલ હોય. એક સંત મને બહુ ગમે છે. કઈ દાઉ ડમક ડમક દા દૂર ડમ ડમ કત કહકત મોર મલાર ગિરા તો પે પે શબ્દ પુકારત ચાંતં કિયું કિયું કોકિલ કંઠ ગિરા આણ દાઉ ગડાડ ગડાડ ન બહોત ગણા કાંડણ ગિરિવર શિખર ગજાય તમ રૂમ જુમ બરસત બરસાત ગરર ગરર ઘન ઘોર ગજે. આ સંત આપણે વર્ષોથી સાંભળીએ છીએ. હું ઘણા વર્ષથી બોલું છું. આમાં મજા આવે કનૈયા, સમજાય નહીં. અને જીવનમાં એની જ મજા છે જે સમજાય નહીં ને એટલે જ મજા આવે છે. આપણે પેઢીઓથી પાલુભાઈ બધા ભજન સાંભળે, કોઈને હૈયે રહ્યું? કારણ કે ભગવાન કૃષ્ણ જ એમ કહે છે, જશોદા ભૂલી જાજે હો, મેં તને 14 બ્રહ્માંડના દર્શન મોઢામાં કરાવ્યા. એ તો બાળક હું હતો, તું તો મોટી છો, તું તો મારી માં છો, પણ ભૂલી જાજે, નહીં તો લીલા કરવા મજા નહીં આવે. ભૂલવાડી ઈ જ દે છે. અર્જુન 18 દિવસના યુદ્ધમાં અર્જુન 4 વાર ભૂલી ગયો મારો રથ કોણ હાકે.